અમદાવાદના હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ભગવાન શ્રી રાધા માધવના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી રથયાત્રા અને હિંડોળા ઉત્સવ સાથે કરવામાં આવી હતી, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે 20,000થી વધુ ભક્તોએ હાજરી આપી હતી। પાટોત્સવના પ્રસંગે ભગવાનને દક્ષિણ ભારતથી મંગાવવામાં આવેલા વિશેષ પુષ્પો અને નવા વસ્ત્રોથી શણગારવામાં આવ્યા હતા, જ્યારે બીજા દિવસે ગજવાહન યાત્રા અને વિશેષ રીતે બનાવેલા રથ સાથે ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। યાત્રા દરમિયાન ભક્તોએ રથ ખેંચવાનો લાભ લીધો અને હરિનામ સંકીર્તન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સાથે સાથે પ્રસાદ વિતરણ, ભજન સંધ્યા અને અંતે મહાઆરતી તેમજ હિંડોળા ઉત્સવ યોજાતા ભક્તોને ભગવાનને ઝુલાવવાની અનોખી તક પ્રાપ્ત થઈ હતી। આજે અહીંયા મંદિરમાં અમે 4 દિવસનો પાટોત્સવ ઉજવી રહ્યા છે। ઇસ્કોન ભાડજને સ્થાપન થઈને 11 વર્ષ પૂરા થાય છે અને આજે બીજા દિવસે ભગવાન શ્રી રાધા માધવને વિશેષ શણગાર કરીને સાંજે ભગવાનના એક રથ ઉપર ગજવાહનની યાત્રા કરવામાં આવી છે અને ગજવાહનને મંદિર પરિસરમાં વિહાર કરવામાં આવ્યું હતું અને તે પશ્ચાત ભગવાન માટે એક સુંદર સુસજ્જિત હિંડોળા સેવા અર્પણ કરવામાં આવે છે, જ્યાં બધા ભક્તો ભગવાનને હિંડોળા અર્પણ કરે છે અને સાથે સાથે હરિનામનું સંકીર્તન ગાઈ રહ્યા છે। તો આ સંપૂર્ણ ઉત્સવ બધા ભક્તો માટે એક ઉત્સાહ, ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણ બનાવી રહ્યું છે।